જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે છે એ છઠ્ઠું ચેપ્ટર કમ્પ્લીટ કરેલું, સુરેખ અસમતાઓ. હવે પછીના ચેપ્ટર જે છે એનું નામ છે ક્રમચય અને સંચય. મિત્રો, આની પહેલાના જે થોડાક લેક્ચરો હતા બરાબર, એ આપણે બુકમાં કરેલા હતા. હવે પછી આ જે ચેપ્ટર ભણવાનું છે મિત્રો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ. તમે આગળ કદાચ તમને ઈચ્છા થાય કે મારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી છે, તો એની માટે પણ આ ખૂબ જ મહત્વનો થઈ શકે કે ભાઈ ક્રમચય અને સંચય એનો યુઝ કઈ રીતે થાય. મિત્રો, કોઈ પણ ગણિતનો ટોપિક હોય છે એ ક્યાંક ને ક્યાંક તમારા રોજિંદા જીવનમાં જે છે એ સંકળાયેલો હોય છે. કોઈ પણ ત્રિકોણમિતિ છે તો ત્રિકોણમિતિનો ઉપયોગ તમને એમ થાય કે સાહેબ હવે ત્રિકોણમિતિનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, ગણનો ઉપયોગ સાહેબ કઈ રીતે થઈ શકે. તો ગણનો ઉપયોગ આપણે કરેલો કે ભાઈ તમે કૂટ પ્રશ્નો જે હતા કે ભાઈ તમે 25 વિદ્યાર્થીઓ જો છો બરાબર, એમાંથી 25 માંથી 10 વિદ્યાર્થીઓ છે એ ગણિત વિષય પસંદ કરે છે, 5 વિદ્યાર્થીઓ છે રસાયણ વિજ્ઞાન પસંદ કરે છે, અને 3 વિદ્યાર્થીઓ કે 7 વિદ્યાર્થીઓ જે કાંઈ છે XYZ બરાબર, એ વિદ્યાર્થીઓ છે એ ભૌતિક વિજ્ઞાન પસંદ કરે છે. બંને કમ્બાઈન એટલે કે બે સબ્જેક્ટ કોઈ પણ વિદ્યાર્થી પસંદ કરતો હોય એનો આંકડો આપ્યો હોય, અને ત્રણેય સબ્જેક્ટ પસંદ કરતો હોય એનો પણ આંકડો આપ્યો હોય મિત્રો. અને એ આંકડાની મદદથી તમને એમ કીધું હોય કે માત્ર કોઈ પણ ભૌતિક વિજ્ઞાન છે અથવા તો માત્ર કોઈ પણ રસાયણ વિજ્ઞાન છે, તો એવા તમારે કોઈ પણ સબ્જેક્ટ હોય છે તો એ સબ્જેક્ટ તમે કઈ રીતે અથવા તો કેટલા વિદ્યાર્થીઓએ પસંદ કરેલો છે, તો આની માટે તમે ગણનો ઉપયોગ કરો છો. સંબંધ ને વિધેયનો પણ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. એવી જ રીતે ત્રિકોણમિતિ. પછી તમારે કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગની વાત કરવાની થાય તો એ છે સંકર સંખ્યાઓ. અનુમાન લગાડવાનું હોય કે આવું હોઈ શકે છે તો એની માટે છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત. ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓ ભણ્યા બરાબર, કે ક્યાંથી ક્યાં સુધીનો રેશિયો હોય છે. ફેરાનહીટમાંથી સેલ્સિયસમાં, ધારો કે તમને ફેરાનહીટનો તમને આપી દીધો છે અને એમ કીધું કે આની મદદથી તમને સેલ્સિયસમાં કેવા કેવા તાપમાન મળશે, તો ઈ સુરેખ અસમતાઓ છે. હવે વાત કરીએ ક્રમચય અને સંચય. તો કે શું છે આ ક્રમચય અને સંચય? તો મિત્રો, આ આખા બે ભાગ છે. એક છે ક્રમચય અને બીજું છે સંચય બરાબર. એટલે કે ચેપ્ટરનું નામ મિત્રો હું લખું છું અને એનો ઉપયોગ કઈ રીતે થાય એની આ જે પાયાની જે મૂળભૂત બાબતો છે બરાબર, એ આજે આપણે માત્ર ભણીશું બરાબર. અને સ્વાધ્યાય 7.1. તો મિત્રો શરૂઆત કરીએ છીએ. ચેપ્ટરનું નામ લખું મિત્રો. આ જે છે બરાબર એ છે ક્રમચય. મિત્રો એને પરમ્યુટેશન કહેવાય. શું કહેવાય? પરમ્યુટેશન. ક્રમચય અને સંચયનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો કે મિત્રો તમને એક લોક આપેલો છે. તમે જનરલી જોતા હશો કે તમે જે સુટકેસ આવે છે એટલે કે બેગ આવે છે એમાં આંકડાના નંબર હોય છે બરાબર. તો એ જે આંકડાના વાળો લોક હોય છે એ આંકડા વાળો લોક તમને કઈ રીતે ખ્યાલ આવે? તો કે સપોઝ કે તમારે 4 આંકડા વાળો નંબર છે બરાબર, તો શું છે જુઓ તમે. તો કે કોઈ પણ એક લોક છે જે સુટકેસમાં આપેલો છે બરાબર. હવે જો આપણે કઈ ચોર નથી બનવાનું આવા ચેપ્ટરો ભણીને બરાબર. શું છે? તો કે એક સુટકેસ છે, એમાં 4 આંકડા વાળો કોઈ પણ લોક છે બરાબર, એટલે કે 4 અંકોની એમાં સંખ્યા. હવે લોક છે તો સિમ્પલ છે કે કોઈ પણ એક અંકથી જ એટલે કે એક ડિજિટ છે બરાબર, એ 4 અંકના એવા ભેગા થશે તો જ એ લોક કુલ છે. તમારી પાસે અંકો કેટલા એટલે કે ડિજિટ કેટલા છે? તો કે 1 to 9 બરાબર. 1 થી 9 તમારી પાસે અંકો છે. તમારે આ 4 ડિજિટ જે છે એમાં એન્ટર કરશો. કોઈ પણ એક ડિજિટ થી જે છે એ આ તાળું ખુલશે, લોક ખુલશે. તો તમે 4 અંકોની એવી તમારી પાસે કેટલી સંખ્યાઓ બને? તો કે તમે જો આવી રીતે બનાવતા જાઓ, આ માટે પણ 1 થી 9, આની માટે પણ, આની માટે પણ અને આની માટે પણ. તો જો તો પહેલા તો તમે 1 1 1 મૂકો, પછી 1 1 1 2 1 1 1 3
બરાબર, એવી રીતે 9 સુધી. પછી તો કે અહીંયા આગળ 1 છે એની જગ્યાએ 2 મૂકો, અહીંયા આગળ 2 3 એવી રીતે મૂકતા જાઓ, અહીંયા 1 2 3 રીતે મૂકતા જાઓ અને અહીંયા પણ એ રીતે જે છે એ મૂકતા જાઓ. બરાબર. હવે જો આ ચારેયમાં જ્યારે તમે અલગ અલગ ડિજિટ વાળા અંકો તમે મૂકતા જશો, બરાબર, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ તમે જે છે એ કઈ રીતે કરી શકો છો. તો કે સિમ્પલ વસ્તુ છે, અહીંયા આગળ તમારે 4 અંક વાળો લોક તોડવો છે, બરાબર, તમે એનો ડિજિટ જે છે એ ભૂલી ગયા છો, તો તમારી પાસે કઈ કઈ શક્યતાઓ હોય? બરાબર, તો કે તમારી પાસે જે છે એ કઈ કઈ શક્યતાઓ જે છે એ થઈ શકે? તો કે કોઈ પણ જે છે એ 4 માંથી, તો કે જો આમાં પણ 2 ભાગનો ઉપયોગ થાય, એક તો પુનરાવર્તન સહિત અને એક છે પુનરાવર્તન વગર. મિત્રો કયા કયા 2 નો ઉપયોગ થાય છે? તો કે એક છે એ છે પુનરાવર્તન સહિત અને સેકન્ડ જે છે એ છે પુનરાવર્તન રહિત. એટલે કે એક વખત જે છે તમારે પુનરાવર્તન કોઈ પણ કરી શકો આ ભાગમાં, એટલે કે જો એક પછી એવી જ રીતે અહીંયા પણ એકનો ઉપયોગ થયો એટલે કે એનું પુનરાવર્તન થયું, બરાબર, અને એક છે પુનરાવર્તન રહિત એટલે કે તમારે પુનરાવર્તન નહીં કરવાનું. ધારો કે અહીંયા એક વખત એક મુકાઈ ગયો તો વાત થાય પૂરી, પછી અહીંયા આગળ ક્યાંય પણ એક આવવો જોઈએ નહીં, બરાબર. તો આ જે છે એ આવા પ્રકારની ગોઠવણી કરો તો તમે આવા પ્રકારની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકો છો? એટલે કે પુનરાવર્તન સહિત અને એવી જ રીતે પુનરાવર્તન રહિત ગણતરી કેટલી પ્રકારે કરી શકો છો, બરાબર. એવા પ્રકારના જ્યારે પણ કોઈ દાખલા આવે છે તો એમાં ઉપયોગ થાય છે ક્રમચયનો, એટલે કે એને અંગ્રેજીમાં કહેવાય છે પરમ્યુટેશન, બરાબર. તો આવું જે છે એ ગોઠવણી આપણે આમાં કરીશું. હવે તો કે તમને એક ઉદાહરણ આપું કે ભાઈ હકીકતમાં જે છે એ કઈ રીતે આપણે ગોઠવણી કરીએ છીએ. તો કે જનરલી સાદું ઉદાહરણ લઈએ, તમારી પાસે કુલ 3 પેન્ટ છે, બરાબર, અને 2 શર્ટ છે. તો તમે એની છે, હવે જો શર્ટ અને પેન્ટ નું કોમ્બિનેશન બધાનું સરખું છે, તો તમે કેટલી પ્રકારે જે છે એની ગોઠવણી કરી શકો, કેટલી જોડ બનાવી શકો પેન્ટ અને શર્ટની? તો જો હું તમને એની જોડ બનાવી દઉં છું. સૌથી પહેલા તો કે જો તમારી પાસે જે છે એ પેન્ટ કેટલી પ્રકારના છે? તો કે 3, અથવા તો 3 રંગના પેન્ટ છે, અને જે છે એ શર્ટ, બરાબર, એ કેટલા છે? તો કે તમારી પાસે જે છે એ 2 શર્ટ છે. તો આની કુલ ગોઠવણી છે ને એ તમને 3 ગુણ્યા 2 મળશે. કુલ ગોઠવણી મને 3 ગુણ્યા 2 એટલે કે 6 પ્રકારે મળશે. કેવી રીતે મળે છે હવે એ તમને બતાવું છું. તો કે મારી પાસે પેન્ટ કેટલા છે? તો કે 3. જો પેન્ટને આપણે P1 P2 અને P3 વડે દર્શાવશું, બરાબર. તો ચલો અહીંયાથી શરૂઆત કરીએ. તો કે મારી પાસે પેન્ટ જે છે એ કેટલા છે? તો કે 3. તો જો આ 1 2 અને આ 3, આ જે છે એ P1 P2 P3, બરાબર. હવે શર્ટ કેટલા છે? તો કે ધારો કે હું જે છે ઈ એક પેન્ટ સાથે P1 સાથે એક વખત એક શર્ટ એટલે કે શર્ટ S1 અને S2 ઉપયોગ કરું છું, એટલે કે આ છે S1 S2. એવી જ રીતે બીજા પેન્ટ સાથે S1 S2, એવી જ રીતે આ P3 સાથે S1 S2. મને કુલ ગોઠવણી કયા પ્રકારે મળે છે એ તમે જુઓ. તો કે P1 S1 P1 S2, એવી જ રીતે અહીંયા આગળ જે છે એ છે P2 S1 P2 S2, અહીંયા જે છે એ છે P3 S1 અને આ છે એ P3 S2. તો ટોટલ કોઈ પણ તમે પેન્ટ
3 અને શર્ટ 2 લેશો, બરાબર, તો એની તમે ટોટલ જે છે એ તમે આવી રીતે જોડ ગોઠવી શકો અને તમે 3 પેન્ટ અને 2 શર્ટ સાથે 6 દિવસ પહેરી શકો છો, બરાબર. તો આ રીતે જે છે એનો ઉપયોગ થાય છે. તમે આવી રીતે મિસ કોઈ પણ ગોઠવણી કરી શકો છો. હજી એક આવું ઉદાહરણ લઈએ અને થોડું મોટું ઉદાહરણ લઈએ. તમારી પાસે મિત્રો 2 છે એ દફતર છે, પછી 3 છે એ બોટલ છે, એટલે કે વોટર બેગ, બરાબર, જે તમે સ્કૂલમાં જે છે એ પાણી લઈ જાવ છો, બરાબર, એટલે એ બોટલ છે એટલે કે પાણીની બોટલ છે. બીજું હજી એક વસ્તુ છે, એ ત્રીજી વસ્તુ ઈ ટાઈપની છે, એટલે કે હવે આમાં હજી એક વસ્તુ ઈ બીજું કે આ બોટલ, દફતર અને સાથે સાથે 2 છે એ નાસ્તાના ડબ્બા. ચલો, આ પ્રકારે મને એટલી વસ્તુ આપી દીધેલી છે કે ભાઈ 2 દફતર, 3 બોટલ અને 2 નાસ્તાના ડબ્બા. તો આટલાની મારે ગોઠવણી જે છે એ કઈ રીતે થશે? તો કે શરૂઆત કરીએ દફતરથી. દફતર, 2 બોટલ, 3 બોટલ અને 2 નાસ્તાના ડબ્બા. આખાની ગોઠવણી જે છે એ કુલ કેટલા પ્રકારે થઈ શકે છે? સૌથી પહેલા દફતર છે, બરાબર, એને કંઈ પણ આપણે બેગ એટલે કે બી નામ આપી દઈએ. બોટલ છે, બરાબર, એને કંઈ પણ છે એ એ નામ આપી દઈએ. અને નાસ્તાનો ડબ્બો એટલે કે લંચ બોક્સ, બરાબર, એને આપણે એલ નામ આપી દઈએ. રેડી? તો ચલો હવે કુલ કેટલા પ્રકારે જે છે આની ગોઠવણીઓ થઈ શકે છે? ચલો હવે જોઈએ. સૌથી પહેલા 2 દફતર એટલે કે બેગ 2 થયા. જો આ પેલું એટલે કે બી બેગ, બરાબર, કયું છે તો કે B1 અને આ છે એ છે B2, બરાબર. એક દફતર અને બીજું દફતર, બરાબર, એટલે કે 2 બેગ થયા. હવે તો કે એક બેગ સાથે 3 બોટલ અને બીજા બેગ સાથે 3 બોટલ, એવી રીતે 3 અલગ અલગ ગોઠવણી મારે કરવાની રહે. તો જુઓ, પેલા બેગ સાથે 3, બોટલ ને આપણે શું કીધું તો કે A, એટલે કે A1, A2 અને આ છે A3. એવી જ રીતે આની સાથે A1, A2, A3. ચલો, 2 બેગ છે એની સાથે સાથે મેં શું કરી દીધેલું છે તો કે 3 બોટલ દર્શાવી દીધેલી છે. હવે વાત કરીએ 2 નાસ્તાના ડબ્બા. એટલે કે જુઓ, A1 સાથે 2 નાસ્તાના ડબ્બા આવશે, A2 સાથે, A3 સાથે. એવી જ રીતે A1, A2 અને A3 સાથે જે છે એ 2 નાસ્તાના ડબ્બાઓ આવશે. તો જો આખી રચના જે છે એ કઈ પ્રકારે થાય તો કે જો આ 1, આ 2. આપણે નાસ્તાના ડબ્બા એટલે કે લંચ બોક્સ, બરાબર, એને આપણે શું નામ આપેલું હતું તો કે L1 and L2. આ છે L1, L2, અહીંયા પણ L1, L2. ચલો, આખું જે છે એ હવે કમ્બાઈન કરીએ એટલે કે આખું મને પરમ્યુટેશન મળશે B1, A1, L1. શું મળ્યું આ તો કે B1,
A1 L1, એવી જ રીતે B1 A1 L2, B1 A1 L2, B1 A2 L1, B1 A2 L2, B1 A3 L1, B1 A3 L2. એવી જ રીતે હવે બેગ 2 એટલે કે બીજા બેગની વાત કરીએ B2 A1 L1, આ છે એ છે B2 A1 L2, આ થશે B2 A2 L1, B2 A2 L2, B2 A3 L1, B2 A3 L2. ચલો આ જે છે એ આપણું શું થઈ ગયું તો કે આખું જે છે પરમ્યુટેશન એટલે કે ક્રમચય થઈ ગયું. હવે જુઓ જોઈએ આની તમે ગણતરી કરો તો 2 * 3 * 2 એટલે કે 2 * 3 એટલે કે 6, 6 * 2 એટલે ટોટલ મને કેટલું મળે? ટોટલ મને મળે 12. તમે આ કાઉન્ટ કરો તમને કેટલા મળશે જુઓ જોઈએ 12, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 થઈ ગયા ટોટલ 12 પરમ્યુટેશન્સ એટલે કે ક્રમચય. બરાબર, તો આ જે છે એ હતું ક્રમચય. આવા પ્રકારે જે છે એ અલગ અલગ હવે દાખલાઓ ગણવાના છે. તો ચલો મિત્રો હવે દાખલાઓની શરૂઆત કરીએ. તો મિત્રો આ હતો એ છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. બરાબર, ગણતરીનો શું હતો? મૂળભૂત સિદ્ધાંત હતો. સ્વાધ્યાય પર આવીએ છીએ મિત્રો ઝડપથી કે ભાઈ નીચેની શરત અનુસાર 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકની કેટલી સંખ્યાઓ તમે બનાવી શકો છો? ચલો સ્વાધ્યાય જે છે એનો પહેલા દાખલાની રકમ લખીએ કે ભાઈ 1 2 3 4 અને 5 નો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? ચલો એમાં પાછી બે કન્ડિશન આપી છે. પહેલું જે છે એ એમ કીધું છે કે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે. અંકોનું પુનરાવર્તન સહિત. અને સેકન્ડ છે એ છે અંકોનું પુનરાવર્તન રહિત. ચલો આવા બે પ્રકારના સવાલો પૂછેલા છે. એક તો અંકોનું પુનરાવર્તન સહિત અને બીજું છે અંકોનું પુનરાવર્તન રહિત. હવે સિમ્પલ છે કે કોઈ પણ 3 અંકોની સંખ્યા બનાવવાની એટલે એકમ, દશક અને સો. બરાબર, તો ચલો હવે અંકોના પુનરાવર્તન સહિત મેળવવું પડશે અને પછી છે અંકોનું પુનરાવર્તન રહિત. પહેલા તો અંકોના પુનરાવર્તન સહિત ને પુનરાવર્તન રહિત બંને માટે વાત કરીએ. તો કે જો કોઈ પણ વસ્તુ છે એને પહેલા ટેબલમાં દોરીએ તો જો આ શું થાય મારું તો કે એકમ, આ દશક અને આ છે સો. આ કેટલા પ્રકારે ગોઠવણી કરી શકો તમે તો કે જો
કાં તો 1 મૂકો, 2 મૂકો, 3, 4 અને 5, તો આ થઈ જાય 5 પ્રકારે ગોઠવણી. પછી તો કે અંકોનું પુનરાવર્તન કરવાનું છે, તો આની પણ કઈ રીતે ગોઠવણી કરી શકાય? 1 2 3 4 5, તો આની પણ 5 પ્રકાર. એકમમાં પણ તો કે 5 પ્રકાર. ત્રણેયનો ગુણાકાર કરો એ આપણો ફાઇનલ આન્સર. 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125, આ આપણો આનો આન્સર થઈ જાય. બરાબર. એવી જ રીતે અંકોનું પુનરાવર્તન રહિત, અંકોના પુનરાવર્તન રહિત એટલે કે પુનરાવર્તન કરવાનું નથી. શરૂઆત અહીંયાથી કરો કે અહીંયાથી કરો. અહીંયા આગળ હું છે એ પેલા 1 થી 5 માંથી છે એ કેટલી ગોઠવણી થઈ શકે? તો કે 5 પ્રકાર. અહીંયા વાત કરીએ તો હવે અહીંયા કેટલા બચ્યા? તો કે અહીંયાથી 5 માંથી કોઈ પણ એક અંક આવી ગયો, બચ્યા કેટલા? તો કે ટોટલ 4. તો અહીંયા આગળ 4, અહીંયા 4 આવી ગયા, અહીંયા 5 આવી ગયા, એટલે કે 2 યુઝ થઈ ગયા. 5 માંથી બચ્યા કેટલા? તો કે 3. તો આની ગોઠવણી થાય 3 પ્રકારે. આનો ગુણાકાર કરો એ આપણો ફાઇનલ આન્સર. બરાબર. 20 ગુણ્યા 3 60, આની ગોઠવણી થાય 60 પ્રકાર. બરાબર. તો આ હતું એ છે આપણો આન્સર, પણ હવે એને વ્યવસ્થિત રીતે કરીએ. બરાબર. જો આ રીતે દાખલો થઈ શકે, ખ્યાલ આવી ગયો તમે? હવે આપણે એને વ્યવસ્થિત રીતે લખીશું. ચલો આન્સર શરૂઆત કરીએ કે પહેલા મને જે આપેલું છે હું લખીશ કે ભાઈ અહીં 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરીને 3 અંકની સંખ્યા બનાવવી છે. એમાં પહેલું અંકોનું પુનરાવર્તન. અંકોનું પુનરાવર્તન કરીને ચલો મિત્રો હવે આપણે જે છે એ હમણાં કર્યું એ જ રીતે એકમ, દશક અને 100. તો કે કોઈ પણ એકમ, દશક અને 100 માં પુનરાવર્તન કરવાનું નથી, તો કુલ મને 5 સંખ્યા આપેલી છે. અને પુનરાવર્તન જે છે એ કરીને 3 અંકની સંખ્યાની ગોઠવણી 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 125 પ્રકારે થશે. બરાબર. એવી જ રીતે જે છે એ પુનરાવર્તન રહિતમાં પણ તમે લખી શકો છો. બરાબર. તો આ હતો એ છે આપણો પહેલો દાખલો. બરાબર. હવે બીજા દાખલાની વાત કરીએ. કે ભાઈ જો અંકોનું પુનરાવર્તન કરવાનું છે પણ કોનો ઉપયોગ કરીને? તો કે 1 થી 6 અંકનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ એટલે કે બેકી સંખ્યાઓ તમે બનાવી શકો છો. બરાબર. ચલો હવે જોઈએ એની ગણતરી કયા પ્રકારે થશે. તો કે સૌથી પહેલા તો ક્વેશ્ચન્સ લખીએ આપણે. બીજો કે ભાઈ 1 થી 6 અંકનો ઉપયોગ કરીને 3 અંકની કેટલી
છે એ યુગ્મ સંખ્યા બનાવી શકીએ. ચલો 3 અંકની જે છે એ કેટલી તમે યુગ્મ સંખ્યાઓ બનાવી શકો છો, બરાબર? તો હવે જો કોઈ પણ તમારે યુગ્મ સંખ્યા બનાવવી છે તો પાછું એકમ, દશક અને સો કરવાનું. કોઈ પણ યુગ્મ સંખ્યા છે એનો તમને ખ્યાલ કઈ રીતે આવે કે એ યુગ્મ સંખ્યા છે? તો કે એકમના અંકમાં હંમેશા યુગ્મ સંખ્યા આવવી જોઈએ, તો તે બનતી સંખ્યા છે ને એ યુગ્મ બને, બરાબર? તમે કોઈ પણ એવી સંખ્યા લઈ લો, એકમના સ્થાનમાં યુગ્મ સંખ્યા આવે તો જ એ સંખ્યા છે યુગ્મ સંખ્યા બને, નહીતર યુગ્મ બને નહીં. તો જો આ માટે તો એ ફિક્સ થઈ ગયું કે અહીંયા આગળ છે યુગ્મ સંખ્યા આવશે. તો મિત્રો આપણે આન્સર લખીએ કે યુગ્મ સંખ્યા મેળવવા માટે એકમના સ્થાને યુગ્મ અંકોની પસંદગી કરવી પડે. બરાબર? તો જો એકમના સ્થાને યુગ્મ અંકોની પસંદગી, તો મારી પાસે ટોટલ કેટલા છે? તો કે 1 2 3 4 5 અને 6. તો આમાંથી યુગ્મ એટલે કે 2 4 અને 6 માંથી એકમના સ્થાને 2 4 અને 6 આવશે. એટલે કે એકમના સ્થાન 3 પ્રકારે ભરાશે. હવે જો અહીંયા આગળ તમને પુનરાવર્તન સહિત કે પુનરાવર્તન રહિત એવું કીધું નથી, એટલે હંમેશા માની લેવાનું કે પુનરાવર્તન સહિત, બરાબર? પુનરાવર્તન રહિતનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે જ જે છે એ પુનરાવર્તન રહિત લેવાનું, બાકી પુનરાવર્તન સહિત કરી લેવાનું, બરાબર? તો હવે જો એકમના અંકમાં તમારે ફિક્સ થઈ ગયું કે અહીંયા જે છે એ કેટલા પ્રકારે ગોઠવણી થાય? તો કે 3. તો દશકના સ્થાન અને સોના સ્થાનમાં કાંઈ ચેન્જ થાય નહીં, એમાં તમે કોઈ પણ સંખ્યા જે છે એ મૂકી શકો છો. તો જો તો જોઈએ દશકના સ્થાને હું ટોટલ મારી પાસે કેટલી સંખ્યા? તો કે 6. તો દશકના સ્થાને 6, અહીંયા પણ 6, બરાબર? તો કુલ કેટલા પ્રકારે મને જે છે ઈ સંખ્યા બનશે? તો કે કુલ યુગ્મ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 6 ગુણ્યા 6, બરાબર? તો આ જે છે ઈ મારે કેટલા પ્રકારે થઈ ગઈ? તો કે 36, બરાબર? 36 ગુણ્યા 3 એટલે કે 108 પ્રકારે. ટોટલ જે છે ઈ 108 પ્રકારે હું આવી ગોઠવણી કરી શકું છું કે જેમાં યુઝ કરવાનું 1 થી 6 અંકનો અને સાથે સાથે બનવી જોઈએ યુગ્મ સંખ્યાઓ. ખ્યાલ આવી ગયો? તો હજી આમાં તમને અયુગ્મ સંખ્યા કીધી હોય, ક્વેશ્ચન નથી એવો, બરાબર? કોઈ પણ ધારો કે અહીંયા આગળ યુગ્મ કીધું, એની જગ્યાએ તમને એમ કીધું હોય કે અયુગ્મ સંખ્યા બનાવવાની છે, અહીંયા આગળ અયુગ્મ કે, તો કાંઈ ચેન્જ થાય જોવો જોઈએ? તો કે ના થાય, બરાબર? કારણ કે જો અહીંયા આગળ અયુગ્મ સંખ્યા કીધું તો જેમ એકમના સ્થાન પર યુગ્મ સંખ્યા આવે, તો અયુગ્મ સંખ્યા કીધી હોય ત્યારે એકમના સ્થાને શું આવે? તો કે અયુગ્મ સંખ્યા, એટલે કે 1 3 and 5, એટલે કે તો પણ એની ગોઠવણી 108 પ્રકારે જ થશે, બરાબર? આવા પ્રકારના જે દાખલાઓ છે
બરાબર, એ તમારે લોકોએ આજે હોમવર્કમાં ટ્રાય કરવાના છે. બરાબર, કે આવા જ પ્રકારની ગોઠવણીઓ છે બધી. તમારે કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષરો હશે, અંગ્રેજી મૂળાક્ષરોની ગોઠવણી કરવાની હશે, તેમજ કોઈ પણ જે છે એ ટોળામાં બેઠેલા માણસોની ગોઠવણી કરવાની હશે. એવી રીતે તમે ગોઠવણી કરી અને એનો તમે સિમ્પલ જવાબ આપી શકો છો. તો અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. સ્વાધ્યાય 7.1 જે છે એ હોમવર્કમાં કરવાનો છે. જય હિન્દ, જય ભારત.